કયો પીધો લાતી આપણે આરસી સિવાય ક્યાં કઈ હાલે છે આપણે તો રોયલ સિવાય ન લે હરકો રે ને લ્યા હરકો રે આ સાઈડ હાલજો આ સાઈડ ભટકા તો નહીં હોય આ સાઈડમાં લે મક્કા લાગ્યું કેવું લાગ્યું તું મને ધક્કો ના કેવું લાગ્યું તને આજુ બોલ મારા ભાઈ કેવું લાગ્યું તને મને લાગે પ્લાસ્ટર હાલ કાંટામાં પ્લાસ્ટર ન આવે ડોબા એવું હોય હા હવે કે હવે ભૂખ લાગી છે ખવડાવીશું તો મારા પાસે પૈસા તો નથી મારી પાસે 30 રૂપિયા ઉપર જાય 30 રૂપિયામાં દારૂ નથી આવતો તો ખાવાની ક્યાં વાત કરશો હે ભરત એક મિનિટ તો મારી વાત સાંભળ પૈસા તો છે ને તાર કઈ નહીં આમાં છે જો આમાં છે પણ મારી વાત સાંભળ બોલ મને છે ને આરસીમાં બહુ મજા આવે એલા પણ મને એ નથી ગમતી તું હાલ તો કરે આપણે હું તને મારા પાસે 20 રૂપિયા છે તને પાઈ દઈ હાલ કોતરી પી કોતરી પી એટલે તું ક્યાં ભાગજો આ બાજુ જવું છે કે આ બાજુ હે તારું ઘર આમ છે તો આમ જાને ગાંડી ના હાલો પણ મને પોટલીનું કે મને ઇંગ્લિશ સિવાય મજા ન આવે એને નથી ખબર એને હું દારૂની ખબર પડે એ તો પોટલી વાળો છે લે મારું ઘર તો અહીંયા જ હતું દરવાજો કઈ ગયો મારું ઘર તો અહીંયા જ છે હતું ત્યાં છે હા તો વિનુભાઈ મારે તને દીકરીના લગ્ન છે ને આ કંકોત્રી દેવા સ્પેશિયલ આવ્યો છું અને ખાસ આવવાનું છે હો. ચોક્કસ કેમ નહીં હા ભાઈ કોણ શાંતિ અમારા ઘરમાં શાંતિ કાકા અશાંતિ નથી કરવાની જાઓ આ ભાઈ છે કોણ હું શું મને કહેતાય શરમ આવે છે મારો દીકરો છે તમે જાઓ એ અપમાન કરી નાખે ને એની પાસે તમે જાઓ કા પાર્ટી કેમ છે તું બેટા હા હું એકલો હો ત્યારે તું ગમે એવું વર્તન કરે ઠીક છે આપણી ઘરની વાત ઘરમાં જ રહી પણ કોઈક બહાર ના હોય ત્યારે તો સીધો બેસતો હોય તો એ અહીંયા ઘઉં કે નાખવા આવે છે હે કે સીધું એવું અને પપ્પા તમે કેમ એમ કરો મેં કીધું તું કા હોની દુકાને જાજો તો મારે એમાં લગભગ 1.5 મહિનો નીકળી જાય સમજી ગયા તું અશોક કેમ કાંઈ સમજતો નથી મારી વાત તું કેવા શિક્ષિત ઘરનો દીકરો અને તું આવું કામ કરે તને શરમ નથી આવતી પાછી ચોપડી ખોલી દરરોજ આ તમારું જ્ઞાન છે ને એ તમે ગામવાળાને આપ્યું બધાને આપ્યું અને હવે છે ને એ તમે રાખો હવે કોઈની જરૂર નથી આ તો મારા કરમની કઠણાઈ છે ગામના કેટલા છોકરાને શિક્ષિત અને ઓફિસરો બનાવ્યા કેટલાને સંસ્કારી બનાવ્યા અને મારે ઘરે જ તારા જેવો દીકરો થયો એક વાત કહું બાપુજી બોલ આ તમે મારા બાને તો ન બસાવીએ કે આખા ગામને આમ સંસ્કારી કરી દીધું ભણાવીને પણ આ મારા મમ્મીને તમે કેમ બસાવી ન એ કે બેટા માણસના જીવન અને મૃત્યુ ઈશ્વર નક્કી કરતો હોય છે એ કોઈ માણસના હાથની વાત નથી હોતી અને આ તમે જ્ઞાનની એની વાત કરો છો ને
તો એક વાત સાંભળી લો. દરરોજ એક વાત તો સંભળાવું જ છું. મારું જ્ઞાન ક્યાં છે તમને ખબર છે? આલ્કોહોલમાં. અને આલ્કોહોલ કેમાં હોય? દારૂમાં. સમજ્યા? એક દિવસ તને બહુ પસ્તાવો થશે, પણ ત્યારે તારી પાસે ભૂલ સુધારવા માટેનો સમય નહીં હોય. હજી વિચારી લે. એ વિચારી જ લીધું હોય. સમજ્યા? સવારે ઉઠો ને એટલે વિચારે જ ગયું હોય કે આજ કયું પીવાનું છે, કઈ બ્રાન્ડ પીવાની છે. સમજ્યા? કાલ ઓલું એસપી પીધું હતું, બ્લેક. સમજ્યા? અને આજ કદાચ આજ આરસી પીધું હતું. દરરોજ જો અલગ અલગ એટલે અલગ અલગ જ્ઞાન આવે. સમજ્યા? તો હું કહું છું બાપુજી, આ પીળું પીળું દેખાય છે ને ગળામાં, એનું હાટું કરી આવું. તારે પીવું હોય ને તો હવે મારો રોક્યો તું રોકાય એમ નથી, પણ એ તારા પીવાના પૈસાની વ્યવસ્થા તું કરજે. હું તને નહીં આપું, હું પૈસા નહીં આપું તને. ભૂલી જાઓ પાછા તમે મારા બાપ છો, પછી વધારે મારે તમને કહેવું. એ કરતાં આ છોકરાની ઈચ્છા હોય ને એ હવે તમારે પૂરી કરવાની હોય. સમજ્યા? અશોક, હું તને હાથ જોડીને કહું છું, તું શાંતિ રાખ, આ બધું છોડ અને તારી જિંદગીને બરબાદ નહીં કર. હું તમને હાથ જોડીને કહું છું કે દરરોજ તમને છે ને કે દરરોજ તમારા રોકડા મને આપી જ દેવાના. સમજ્યા? હું તને દારૂ પીવાના પૈસા નહીં આપું અશોક, એક ને લાખે નહીં આપું. મને ના પાડશો, મને ના પાડો છો. હા હા બાપુ, પૈસા તો દેવા જ પડશે. સમજ્યા? હા, મારે ઘરવાળી આપે ને એનું કરે આવો, એમાં બીજો દારૂ મળે, એમાં મારે બીજા બીજું મારે કાંઈ સાંભળવું નથી અશોક. તું મારી પાસે દારૂના પૈસા નહીં માગતો. તારું ઘર છે, 3 ટાઈમ જમી જાજે, શાંતિથી આવીને સૂઈ જાજે. દારૂના પૈસા માટે મને વાત નહીં કરતો. તો પછી આનું કાપ કરીને કયો હવે. મારે કામ છે, હું બહાર જાઉં છું. તું તારા રૂમમાં આરામ કરજા. બાપુજી નહીં સમજે. ઓલી આવે ને પછી વાત, પછી એની પાસે બુટ્ટી પડી છે. હા સારું થયું આજે ઓફિસથી વહેલી રજા મળી ગઈ. ઘરે 2-4 કામ કરવા હોય ને તો પણ થઈ જાય. સુષ્મા, મારે તારી સાથે એક વાત કરવી હતી. હા બોલ ને. સુષ્મા, જો તને ખોટું ના લાગે ને તો મારે એક વાત કરવી હતી. અરે એમાં શાનું ખોટું, બોલ ને. અશોકભાઈ દારૂ પીને તને મારતા હોય છે ને, અને તારા સસરાને પણ. એ વસ્તુ મને ક્યારની ખબર છે. મારા ઘરમાંથી બધું સંભળાય છે. હું બોલી નથી શકતી, પણ મને ગમતું નથી કે તારા જ ઘરમાં તમારી સસરા વહુની આવી હાલત છે. સુષ્મા, તું કંઈ બોલતી કેમ નથી? તું શું કામ ચૂપચાપ રહે છે? શું બોલું? મારા સસરા તો ખબર છે ને ભગવાનના માણસ છે, શિક્ષક હતા, એટલે એમને માન મર્યાદા એટલું બધું છે ને એમનામાં. મારા સસરા પણ એમને કંઈ નથી કહી શકતા. એમ કે છે કે આ દારૂ પીને આવે અને આપણે એને કહીએ, આ નશામાં એને શું ખબર પડવાની છે. ગમે એટલું બી બોલીશું ને એમને કોઈ જ ફરક નથી પડતો. સુષ્મા, તું આખો દિવસ મારી સાથે જોબ કરે છે. મને ખબર છે કે પૈસા એમનેમ નથી આવતા. દિવસને રાત તનતોડ મહેનત કરવી પડે છે, અને એ બધા પૈસા દારૂમાં જાય છે. એ નશામાં હોય ને ત્યારે તું ન બોલે તો વાત સમજાય છે, પણ જ્યારે એ ભાનમાં આવે ત્યારે તો એમને સમજાવ કે એ આ ખોટું કરી રહ્યા છે એમ. કેટલી વાર સમજાયા. સવારે જ્યારે એમનો નશો ઉતરી જાય ને ત્યારે ઘણી વાર હું એમને કહેતી હોઉં છું, ત્યારે એ બધી વાત મારી માની લેશે. એમ કહેશે બસ હવે નહીં કરું, અને પછી સાંજ પડે એટલે હતું એનું એ જ. કેટલી વાર કહેવાનું? માણસ હોય ને એને એક વાર કહેવાય.
છોડે બધી વાત. મારી ફરજ હતી પાડોશીની, એટલે મેં તને કહી દીધું. તને ક્યારેય પણ કાંઈ પણ જરૂર પડે ને તો હું હર હંમેશા તારી સાથે છું. ઠીક છે ને? હા મીરા, મને ખબર છે. અને તું જ તો હોય છે, બાકી આજુબાજુવાળા તો ક્યાં મારી સાથે વાત પણ કરે છે. એ લોકો વાત કરવા આવે ને એમાં પણ અશોક ગમે તેવી એમને ગાળો બોલે છે અને કાઢી મૂકે છે. એટલે એના ડરથી તો કોઈ મારી સાથે વાત પણ નથી કરતું. આ તો તું છે તો મને સારો સથવારો મળે છે. હા, એ મને કદાચ 5 શબ્દ ખરાબ બોલી પણ દેશે ને તો હું ક્યારેય મનમાં નહીં લઉં, કારણ કે મારે તારી સામું જોવાનું છે. તું મારી ફ્રેન્ડ છે એટલા માટે. ચાલ હવે ઘરે જઈશું. હા. સુષ્મા, તું કાલે આવે ને તો મારા માટે કંઈ નાસ્તો લઈ આવજે. તારા હાથમાં છે ને બહુ સ્વાદ છે. ચોક્કસ ચોક્કસ. અરે વાહ, આજે તો બહુ જલ્દી આવી ગઈ. હા, આજે થોડું કામ ઓછું હતું ને એટલે. ખાવા બાવાનું બનાવ્યું કે નહીં બનાવ્યું? નથી બનાવ્યું. કેમ? થોડી ચિંતામાં છું એટલે. ચિંતા? શાની ચિંતા? ધવલ, આપણી બાજુમાં અશોકભાઈ રહે છે ને? હા, પેલા અશોકભાઈ દારૂની લતે ચડી ગયા છે, જુગાર પણ રમે છે. આમને આમ બધી પ્રોપર્ટી વેચી નાખી છે. છેલ્લે એક ઘર રહ્યું છે ને તો હવે એમના પપ્પાને ટોર્ચર કરે છે કે ઘર પણ વેચી નાખવું છે. અને એના હિસાબે એના પપ્પાને અને સુષ્માને બેયને બહુ જ હેરાન કરે છે. તો સુષ્મા સમજાવી નહીં શકતી એને? પણ તમે સમજો, એ દારૂની અને જુગારની લતમાં ચડી ગયા છે. એને હવે કોઈ ના સમજાવી શકે. એ ત્યારે જ સમજે જ્યારે એ મગજથી સમજે. એના પપ્પા તો ટીચર છે, પ્રયત્ન કરી શકે એના બીજા કોઈને કહીને સમજાવે તો. એમના પપ્પા પણ સમજાવી ચૂક્યા છે, પણ અશોકભાઈ કોઈનું માનતા જ નથી ને. અને 24 કલાક તો દારૂના નશામાં હોય છે, એને સમજાવે પણ કોણ? એટલે 24 કલાક પીતો થઈ ગયો હવે? હા, એ જ તો વાત છે. સુષ્મા આખો દિવસ જોબ કરે, એનો જે પણ પગાર આવે ને સેલેરી એ બધી અશોકભાઈને આપી દે છે, તો અશોકભાઈ એને મારઝૂડ કરે છે. એટલે મારવા લાગ્યો હવે એમ? હા, જંગલી થઈ ગયો લાગે. મને તો સમજાતું નથી કે શું કરવું. કંઈ કરાય ને, અને પોલીસ સ્ટેશન હવે બેસાડ દો, બીજું શું. પોલીસ પણ કેટલી વાર રાખે? એ લોકો પણ સાંજે લઈ જાય ને સવારે છૂટા મૂકી જ દે છે ને. કારણ કે આવા તો બહુ લોકો છે જે રોજ ઝઘડાઓ કરે છે ને રોજ દારૂ પીને ધમાલ કરતા હોય છે. આ ઓપ્શન કામ કરે એવું નથી. તો હું જ એને સલાહ આપત ને પહેલાં. તું એકવાર મળી ને કે નથી મળી હજુ? ના, હું નથી મળી. એવું હોય ને તો તમે અશોકભાઈને એકવાર મળીને વાત કરો ને. તમે ના, મને ના ફાવે એની જોડે યાર એ વાત કરવાનું. એને એ 24 કલાક પીધેલો હોય કે મને શું બોલી જાય. આપણો પાડોશીનો ધર્મ છે, આપણે નહીં સમજાવીએ તો કોણ સમજાવશે? સારું ચાલ, તું કહે છે તો પ્રયત્ન કરું વાત કરીને સમજાવી શકું. હા, જા ભાઈ, મસ્ત ચા તો બનાવી દે. હા, અને ટેન્શન ના લઈ સાહેબ, હું પ્રયત્ન કરીશ. ઠીક છે. પાડોશીના ટેન્શનમાં હશે. હાય, લઈ ઓલી પગાર આવવાનો હતો ને, લઈ પગાર હજુ 2-3 દિવસ લાગશે. 2-3 દિવસ પહેલાં જ્યારે માગ્યા તો એ 2-3 દિવસ પછીનું કીધું. પણ અમારા સેટ બહાર ગયા છે. હજી હામું બોલ્યું. હા, પણ આવે છો તો હું તમને જ તો આપી દઉં છું. મારી પાસે ક્યાં રાખું છું? હું 1 રૂપિયો પણ નથી રાખતી પાસે. તો આપને. પણ નથી આયા હજુ. આવશે એટલે તમને આપી દઈશ. 2-3 દિવસ કીધા છે, 2-3 દિવસમાં આવી જશે પૈસા. 2-3 દિવસ મારે કેટલીક રાહ જોવી? તું આ બધા કામ પડતા મૂક અને પહેલાં મારું કામ કર. મારા પૈસા તો છે બસ. પણ મારા સેટ આવશે એટલે બધાનો પગાર બાકી છે, બધાનો પગાર કરશે. જો તારે મને પૈસા તો આપવા જ પડશે. પણ મેં કીધું ને તમને
2-3 દિવસમાં આવી જશે, પછી તમે લઈ લેજો. 2-3 દિવસ સાંભળી સાંભળીનું ગાંડો થઈ જાય. હા આ પીળી છે. હા લાવ. ના, જો મારી વાત સાંભળો. હા જો મેં તમને મારી પાસે જે કંઈ પણ હતું ને એ બધું આપી દીધું. આ વીંટી મારા પપ્પાની નિશાની છે, એ તો રહેવા દો મારી પાસે. હું તમને છે ને મારી પાસે બુટ્ટી પડી છે. બુટ્ટી તો અહીંથી મોટી આવે ને. હા લગ્ન થયા ત્યારે 2 જોડ આપી હતી. ક્યાં એક તો મેં વેચી નાખી, મોટી હતી, એનાથી થોડીક નાની સાઈઝની પડી છે. હા તે સારું થયું યાદ અપાયું. તો લાવો લઈને આવી. લઈને આવી નહીં, હું જાઉં છું. હાલ મને આમ કેમ ઉદાસ બેઠી છે? શું થયું છે? પપ્પા, હા અશોક જુઓ ને, મારી પાસે એક પણ ઘરેણું નથી રહેવા દીધું. મારા બધા ઘરેણાં વેચી ખાધા એમણે. અને આજે જે મારા મમ્મીએ બુટ્ટી આપી હતી ને એ પણ મારે એમને આપી દેવી પડી. શું કરવું આ છોકરાનું? થકવી દીધા છે આપણને. મારી પાસે પણ ચેન માંગતો હતો, મને કે આ તમે આનો વહીવટ કરીને મને પૈસા આપો. હવે તો એ આપણા 2 જણ પર હાથ પણ ઉપાડે છે. આજુબાજુવાળાને પણ ખબર પડી ગઈ છે. આપણી સાથે કોઈ સરખે મોઢે વાત પણ નથી કરતું, કારણ કે કોઈ આપણી સાથે વાત કરવા આવે ને તો એમને પણ એ ગમે તેવું બોલે છે. એક કપાત દીકરો બાપ ઉપર અને પત્ની પર હાથ ઉપાડે એને સમાજમાં કોણ સ્વીકારે? આપણે તો ઘરમાં તો શાંતિ હણાઈ ગઈ, પણ ગામની અંદર આપણી ઇજ્જત પણ ધોવાઈ ગઈ. અત્યાર સુધીમાં જે કંઈ પણ મારો પગાર આવતો ને બધો એ લઈ લેતા. આ વખતે મારો પગાર આવ્યો ને મેં એમને નથી આપ્યો, પણ એમણે મારી પર હાથ ઉપાડ્યો. મને ખબર છે એ તમારી પાસેથી પણ બધા પૈસા લઈ લે છે. પપ્પા, આવી જ રીતે આપણે એમની પાછળ પૈસા વેડફતા રહીશું ને તો આપણી પાસે ઘરમાં ખાવાના પણ પૈસા નહીં રહે. એટલે મેં એમનો માર ખાઈ લીધો, પણ એમને 1 રૂપિયો નહીં આપ્યો. મને એ નથી સમજાતું કે આ સમસ્યાનો ઉકેલ લાવવો કેવી રીતે. એની પર હાથ ઉપાડીએ તો પણ આપણી જીત નથી થવાની, અને સહન તો કેટલુંક થશે આપણાથી. ભગવાન કંઈક રસ્તો બતાવે તો સારું. હવે થાકી ગયો છું એનાથી. સાચી વાત છે પપ્પા, હું પણ કંટાળી ગઈ છું આ રોજની મારપીટ, ઝઘડા. બહાર આખો દિવસ કામ કરો, ઘરે આવીને ઘરનું કામ કરું અને ઉપરથી એમનો માર ખાઉં. જમવાનું બનાવું છું ને તો પણ નથી જમતા. કંઈ ને કંઈ અંદર ખોડ ખાપડ કાઢ્યા કરે છે કે આમાં મીઠું વધારે છે, આમાં આમ વધારે છે. તમે પણ જમો જ છો ને પપ્પા? જમવાનું સારું નથી બનાવતી હું? સારું જ બને છે, પણ એ નાલાયકને ખાવું ન હોય ને એટલે બધા નખરા છે. એનો આપણે શાંતિથી વિચારીને કંઈક ઉકેલ લાવીએ. આનો કેટલા દિવસ ચલાવીશું? हाँ तो भाई, अरे मेरे भाई गगन, जल्दी हो जाएगा और क्या. जब साथ में होता है काम तो चल रुक, मैं तेरे को कॉल करता हूँ वापस से. रुक ना 2 मिनट, एक काम है. હા બોલો. કેમ છો? બસ શું વાંધો હોય, મજા જ હોય ને. ક્યાં ચાલે અત્યારે? ટાઈમ થયો છે તો ક્યાં ચાલ્યા હોય? જો અશોક, તારી વાઈફે મારી પત્નીને બધી વાત કરી છે તારી. કઈ વાત? તું એને પીને મારે છે, તારા પપ્પાને તું સામો થઈ જાય છે, તે તારા વાઈફના બધા ઘરેણાં વેચી દીધા છે. અહીંયા આવો. આમ તમે દૂર રહીને વાત કરશો ને? દૂર નથી ભાગતો દોસ્ત. આ તો તને સમજાવું છું કે આટલી સંસ્કારી વહુ મળી છે. હા. તું આટલું એને મારે છે તો પણ તારી સાથે રહે છે. તારા તારા પપ્પા પણ આટલા સંસ્કારી છે, આટલા મોટા ટીચર છે. હું પણ એમના અંડરમાં
ભણ્યો છું. હા એટલે જ તો એટલો બધો સંસ્કારી થયો છો એવું નહીં. પી પણ પીને કકરાટ ના કરીશ અને પીવાનું એક ટાઈમ રાખ. અને હું તો કહું છું ત્યાં સુધી છોડી દે. આટલું સારું ફેમિલી છે તારું, એને સુધાર, ઉપર લાય. મારું ફેમિલી છે ને ખુશ જ છે બરોબર, અને હું છે ને બોટલથી ખુશ છું. કદાચ તું મને આખો દી ભાષણ આપે ને તો મારામાં 1% ફેર નહીં પડે બરોબર. એટલે તું તારું ઘરમાં જેવી રીતે તારા ઘરમાં હાલતું એવી રીતે આય, મને ખોટું ભાષણ આપ બરોબર, સમજો. મારો પ્રયત્ન છે કે તું સુધરી જા. એ ખોટો પ્રયત્ન ન કરાય, સમજો. તને શું મળે છે પીને? શું મળે સમજો, બહુ મજા આવે. તું એક પેક માર ને તો ખબર પડે. અગર તું મારો નાનો ભાઈ હોત ને તો એક તમાજ મારે તને. એમ હજી સમજો ધરતી ઉપર એવો કોઈ વ્યક્તિ નથી હજી આવ્યો કે મને લાફો મારી શકે, સમજો. ઠીક છે, તું જા. તું નહીં સમજી શકે, જા. તું તારું પીવાનું કરજે. આરસી ધવલ, તમે અશોકભાઈ સાથે વાત કરી? શું કીધું એમણે? જઈને આવ્યો, તો શું કીધું? સમજાવ્યો પણ સમજ્યું નથી. પણ વાત શું થાય એ તો કહો. કહ્યું મેં એને કે તારી વાઈફ આટલી સારી છે, તારા ફાધર આટલા સંસ્કારી છે, મોટા ટીચર છે, હું પોતે એમના અંડર સ્ટડી કરીને બહાર નીકળ્યો છું. પછી તો એવું છે એનું ભાષણ, તું પણ મારી સાથે ચાલ પીવા આ તે. શું? હા, મેં એમ કહ્યું, મેં કહું મારો નાનો ભાઈ હોત ને તે ઠાપુડ મારે જ એને, પણ જવા દે, નહીં સુધરે. અને તું મને પ્લીઝ મહેરબાની કરીને ફરી વખત ના મોકલીશ. અરે પણ એ આપણા પાડોશી છે અને મેં તો સુષ્માના કારણે તમને ત્યાં મોકલ્યા હતા ને. સુષ્મા મારી ફ્રેન્ડ છે અને આપણો પાડોશીનો ધર્મ કહેવાય કે આપણે એ લોકોને સપોર્ટ કરીએ. એ લોકોના ઘરમાં કંઈ ખરાબ થતું હોય તો અટકાવવું જોઈએ આપણે બધી વસ્તુઓને. આઈ નો કે તારી એ ફ્રેન્ડ છે, હું મદદ કરવા પણ રેડી છું, પણ એ સમજે તેમ નથી. અને આમ પણ અત્યાચાર કરવો ખોટું છે ને, એના કરતાં પણ અત્યાચાર થતો જોવો ને એ વધારે ખોટી અને ખરાબ વસ્તુ છે. પણ આપણે પ્રયત્ન કરી ચૂક્યા છે. હા, હું સમજુ છું, તમે પણ તમારી રીતે સાચા જ છો. પણ હવે શું કરવું? કારણ કે અશોકભાઈ જો પીવાનું બંધ નહીં કરે ને તો થોડા જ દિવસમાં એ લોકોનું ઘર પણ વેચાઈ જશે અને એ લોકો રોડ ઉપર આવી જશે. તો શું કરું? હું તમને કંઈ નથી કહેતી કે તમે કરો, હું તો ખાલી ચિંતા કરું છું. અગર આપણાથી પ્રયત્ન થશે તો તારી ફ્રેન્ડને મદદ કરીશું, પણ પેલાને નહીં સમજે, એ નહીં સમજે. એ તો મને એમ કહે છે કે તું મારી સાથે પીવા ચાલે, હું જાઉં. હવે એ તો એમનું મગજ જ એવું છે અને નિવારણ પણ તો એ જ વસ્તુનું લાવવાનું હતું ને કે આવું કેમ બોલી રહ્યા છે ને કેમ કરી રહ્યા છે. એ દારૂના લતે ચડી ગયો છે, હવે પાછો નહીં ફરે. ઠીક છે, તો પછી હવે આપણે બીજું તો શું કરી શકીએ? જેવી ભગવાનની ઈચ્છા. આપણાથી થતું હતું એટલું આપણે કરી ચૂક્યા છીએ. આપણે એમને સમજાવવાની પ્રયત્ન કરી લીધો પણ એ સમજે એમ છે જ નહીં, તો જવા દો. પછી તું કહેતી હોય તો હું પણ લાગી જાઉં એની જોડે. જાવ ને હવે, પછી તમને સમજાવવા કોણ આવશે? અને હું કાંઈ સુષ્મા નથી કે આગળ પાછળ ફરીશ, હું તો સીધો ધોકો લઈશ. આવું સુષ્માને શીખવાનું. હા, એ વાત સાચી છે. હા, હવે જવા દો ને. ના ના ના, કેને સુષ્માને કે એનો માર શું લે, એને માર કરવા જેવું તો છે. હા, તો સુષ્માને શીખવાડે. કરીએ ટ્રાય. તું કર, હું નહીં. ઠીક છે, ચાલો આપણે જમી લઈશું. હા, ચાલ ચાલ. બેસો બેસો. બાપુ, ઓ બાપુજી. હા, આવો ને. ઘર સારું છે તમારું ભાઈ. નમસ્કાર. નમસ્કાર. બાપુજી, આ ગોવિંદભાઈ છે, સમજ્યા? હવે મારે તમને એક વાત કરવી હતી પહેલાં, પણ એવું પહેલાં કહેવાનું માંડી વાળું ને અત્યારે કરું છું. બોલને, શું વાત કરવી છે? આપણે ઘરમાં 3 સદસ્ય જ છે ને, હે? તો અવડા મોટા ઘરને આપણે શું કરવું છે? તો હું શું કહું છું કે આ મકાન છે ને આ ભાઈ લઈ લેશે અને પછી એની અડધી કિંમતે છે ને આપણને બીજું મકાન મળી જાય, એમાં આપણા ત્રણેયનો સમાવેશ થઈ જશે. સાહેબ, એમાં એવું છે કે તમારું જે બાજુનું ઘર છે ને એ મેં વેચાતું લઈ લીધું છે. તો આ લઈ લઉં તો શું છે કે એક સાથે મોટો બંગલો ટાઈપ બનાવી શકું.
પણ અમને પૂછ્યા વગર તું આ મકાન બતાવી દે ને ઘરાક લાવીને બેહાડી દે. અરે બાપુ જેવાનું વારસદાર કોણ છે? હું નથી. અને બીજી વાત એક કહું કે છે ને મેં છે ને દારૂ બંધ કરી દીધો છે. આ પૈસા વધે ને એનો છે ને આમ જો મારે છે ને વ્યવસાય કરવો છે સારો, બિઝનેસ. એમ અમે કેમ તારો વિશ્વાસ કરીએ? અરે આ કેવા માણસ છે, એણે વિશ્વાસ મારી ઉપર કર્યો છે તો તમે નહીં કરો? અને સાહેબ તમને આની સારી એવી કિંમત આપશું, માર્કેટ ભાવ કરતાં 2-5 લાખ રૂપિયા વધારે આપશું. અમારે શું જરૂરિયાત છે એટલે અમારું ફેમિલી મોટું છે અને નાના અવસ્થામાં અમે આવીએ નહીં એટલે. પણ શેઠ, તમારે પ્રોપર્ટી લેવી છે, પૈસા આપીને લેવી છે, બધી વાત સાચી છે, પણ તમને આનો પરિચય ન હોય ને, એ કંઈ વધવા દે એવો નથી, એટલે વેચવાની ના પાડીએ છીએ અમે. સાહેબ પૈસા એ તમારી પર્સનલ વસ્તુ છે, પૈસા તો હું તમને આપીશ ને, માલિક તમે છો તો પૈસા તમને આપીશ. જોયું શું કરવાનું? પપ્પા, આ મકાન તમારું છે. મકાન આપવું ન આપવું એ તમારે વિચારવાનું. અને આપણે ક્યાં એમને કીધું છે કે આપણે આ મકાન વેચવાનું છે? એ તો બારોબાર ઘરાક લઈને આવી ગયા. આવડા મોટા મકાનના આપણે શું કરું? હું કાંઈક ધંધો કરી શકું એવું તો. અમને જ્યાં સુધી તારી પર વિશ્વાસ ન બેસે ને ત્યાં સુધી તારું કોઈ કામ અમે પાર નહીં પાડીએ. તો આ વિશ્વાસ મળે છે ક્યાં કયો તો હું લઈ આવું. સાહેબ બાકી તમે ડિસ્કસ તમે પછી કરી શકો છો, વિચારી લો. તમને આ કિંમતથી વધારે પૈસા તો બીજું કોઈ આપી શકશે નહીં. તમારી જે માર્કેટ ભાવ ચાલે છે એને કરતાં વધારે પૈસા હું આપવા તૈયાર છું. તો તમને મંજૂર હોય તો મને 2 દિવસમાં જણાવો, બાકી તમારી ઈચ્છા. ઠીક છે? હાલ તો તમારે મને ધંધો કરવા જ નથી દેવો એમને? આ મકાનની કિંમત છે એના કરતાં તમને 2-5 લાખ રૂપિયા વધારે આપે છે તો હું વાંધો છે તમને? અમારે તને ધંધો કરવા દેવો છે, પણ તને ડૂબવા નથી દેવો. હું ડૂબું એમ નથી, બરોબર? તું ભાનમાં જ નથી રહેતો તો ડૂબવાની તો તને શું ભાન હોય? ત્યારે ભાનમાં ન હોઉં, પણ અત્યારે તો પૂરેપૂરો ભાનમાં છું ને. જો અત્યારે તમને સુગંધય નહીં આવતી હોય કાંઈ. મારે સુગંધ નથી લેવી તારી. તો તારી લાઈન જ્યાં સુધી નહીં સુધરે ને ત્યાં સુધી હું તને કોઈ તારા પર વિશ્વાસ કરીને તારી ઈચ્છા પ્રમાણે હું વહીવટ નહીં કરું. અરે પણ મેં એકવાર કીધું ને કે મેં બંધ કરી દીધું છે, આજ લીધું જ નથી. લ્યો, એ તો બધા કહે, હે બધા કહે. 2 કલાક પછી જેને બાટલી પકડી લઈને પછી પાછા એના એ જ. તો તમારે મારી વાત નથી સાંભળવી એમ ને? નહીં, હે? નહીં. તો હવે તમે જોજો, બરોબર? આવી ગયો ને અસલ રંગમાં. પપ્પા, એમને કંઈ કામ કરવું જ નથી તો ધંધો તો દૂરની વાત રહી. એમને ખાલી છે ને આ મકાન વેચીને બસ આ દારૂ પાછળ જ પૈસા નાખવા છે. પૈસા નથી ને એટલે આજે ખાલી દારૂ પીવે છે. પૈસા હાથમાં આવશે ને એટલે જુગાર પણ રમશે. મને ખબર છે, મને એના પર જરાય વિશ્વાસ નથી. ના પપ્પા, ગમે તે થઈ જાય, આપણે આ મકાન વેચવાનું નથી. આ મકાન વેચીને છે ને આપણે ઘર-બાર વગરના થઈ જઈશું. અને એમને તો શું છે, એમને તો પીધા સિવાય કોઈ કામ ધંધો નથી. સાચી વાત છે. મને જ્યાં સુધી એના પર વિશ્વાસ નહીં આવે ને ત્યાં સુધી એના ધારા પ્રમાણે કોઈ વહીવટ હું નહીં કરું. અને એમને કરવું જ હશે ને તો પહેલાં નોકરીથી શરૂઆત કરશે, ત્યારે આપણને વિશ્વાસ આવશે. પછી આપણે ધંધા વિશે કંઈક વિચારીશું. કાંઈ નહીં, ગુસ્સો કરીને ગયો છે, જોઈએ શું કરે છે. આ ઓફિસમાં જોબ કરીએ છીએ કે ગુલામી કરીએ છીએ ને, મને તો આજ સુધી એ જ નથી સમજાયું. એટલું કામ કરો, એટલી મહેનત કરો ને, છતાં પણ છેલ્લે શું કહેવાય, તમે લોકો તો કંઈ કામ કરતા જ નથી. હવે એવું લાગે છે કે જોબ બદલી દેવી જોઈએ, નહીં સુષ્મા? સુષ્મા, હા મીરા. તું ક્યાં ખોવાઈ ગઈ છે? મીરા, શું કહું તને, આજે સવારે છે ને અશોક કોઈ ઘરાક લઈને આવ્યા હતા ઘર માટે. શું? હા, ઘર વેચવાની એમને બધું ફાઇનલ બી કરી દીધું, અમને પૂછ્યા પાછ્યા વગર. આ તો સારું છે
કે મકાન છે ને પપ્પાના નામે છે, એટલે એ પપ્પા વગર કંઈ કરી ના શકે. પપ્પાએ સમજાયા જેમ તેમ કરીને પેલા ભાઈને મોકલ્યા અને અશોક ગુસ્સે થઈને સવારના ગયા છે. હજુ સુધી ઘરે આવ્યા નથી. સુષ્મા, તમારી પાસે ફક્ત એક ઘર જ છે, એ વેચી નાખશો ને તો રોડ ઉપર આવી જશો તમે લોકો. સુષ્મા, તું ભાઈને સમજાવ ને, તું વાત કર અશોકભાઈ સાથે. નથી સમજતા, ગુસ્સામાં નીકળી ગયા. પછી આપણો તો જોબનો ટાઈમ થયો એટલે હું તો નીકળી ગઈ. હવે ખબર નહીં સાંજે કેટલા વાગે આવશે, શું થશે, કંઈ જ ખબર નથી મને. સુષ્મા, સાચું કહું ને તો હવે તારે કંઈ એક્શન લેવી જોઈએ. તું આમ કેટલા દિવસ ચૂપચાપ બધું સહન કર્યા કરીશ? જો, તારા સસરા તો આમ પણ કોઈ દિવસ કંઈ બોલતા જ નથી. વધી એક તું, અને તું પણ જો ચૂપચાપ રહીશ ને તો સાચે એક દિવસ રોડ ઉપર આવવાના વારા આવશે તમારા લોકોના. મીરા, હું શું કહું છું, તું આવજે ને 1-2 કલાક પછી ઘરે ધવલભાઈને લઈને. અશોકભાઈ અમારું માનશે ખરા? પણ તું આવજે તો ખરી. કદાચ સાથે મળીને વાત કરીશું તો કદાચ કંઈક એમનામાં અસર થાય. સુષ્મા, મને કોઈ જ વાંધો નથી, પણ ધવલને રહેવા દે. કારણ કે જો અશોકભાઈ આડાવડું બોલશે ને તો ધવલ સહન નહીં કરી શકે. એના કરતાં એવું હશે તો હું આવીશ ને, હું વાત કરીશ એમની સાથે. ના, તું ધવલભાઈને લઈને આવજે. જો કદાચ આડાવડું બોલશે બી ને તો ધવલભાઈ કદાચ પપ્પા તો ગુસ્સે નહીં થઈ શકતા એમની પર, અને ના તો હું થઈ શકતી, તો કદાચ ધવલભાઈનાથી એ સુધરે. ઠીક છે, તું કહે છે ને તો હું એમને લઈને આવીશ. પણ હા સુષ્મા, જો અશોકભાઈ કાંઈ આડાવડું બોલશે ને તો ધવલ પણ વળતો જવાબ આપશે, ત્યારે તું શાંત રહેજે. હા સારું, ચાલ ત્યારે આપણે જઈશું. હા. તું ખોટી ચિંતા કરે છે સુષ્મા. ભગવાન છે ને એ બધા રસ્તા ખોલી જ આપે છે. પપ્પા, અશોક હજુ આવ્યા નથી? ના, નથી આવ્યો. ખબર નહીં પીને ક્યાં ભટકતો હશે. એટલે આજે પણ પીને આવશે એમ ને? એ અત્યાર સુધી નથી આવ્યો એટલે એનો મતલબ પીવા જ ગયો હોય. મને તો બહુ જ બીક લાગે છે પપ્પા. ખબર નહીં શું થશે હવે. એ હું કહું છું કે શું થશે. આ મકાન છે ને એ હવે મારા નામે કરી દો બાપુ. શેના માટે? શેના માટે એટલે મારા માટે. અશોક, હા, આજ નહીં કાલ નહીં, હું જિંદગીમાં આ મકાન તારા નામ ઉપર નહીં કરું. એ ડોહા, તારે આ મકાન છે ને મારા નામે તો કરવું જ પડશે, સમજો. નહીં કરું, આજ નહીં જિંદગીમાં નહીં કરું. હવે મને લાગે છે કે હવે આ જિંદગીમાં રસ નથી લાગતો. હવે નથી જીવવું ને. હવે તમે શું બોલો છો? તમને ભાન પણ છે? એ તું ચૂપ જ રહેજે. હા, ચૂપ, એક શબ્દ બોલતી નહીં. આજ કા મકાન મારું અને બાપુજી છે ને એને ઉગાડવા જ પડશે. કારણ કે આજ છે ને મારો મગજ તમે હાવ ખરાબ કરી નાખ્યો છે. અશોક! અશોક, આ શું? આજ તો ઘણું દબી જ દઉં. અશોક! અશોકભાઈ, એ બસ! આ કોઈ તમારી પત્ની સુષ્મા નથી કે તમારો બાપ નથી કે બધું સાંભળી લેશે. તું છે ને તારા ઘરનો વહીવટ કર, આ ઘરનો વહીવટ રહેવા દે. હું છે ને મારા ઘરનો જ વહીવટ કરું છું. આ પાડોશમાં રહીને જે ધજાગરા માંડ્યા છે ને, એક નોંધ કરાવીશ ને, કેસ કરીશ ને પોલીસમાં તો અત્યારે લઈ જશે. કેસ કરવો છે? કરવો નથી, પણ જો મજબૂર કરીને તો હા કરીશ. એક વાર નહીં 7 વાર તમારી ઉપર કેસ કરીશ. છી છી. એ આ તારી સહેલીને સમજાવીને સમજાવ. આ ક્યાંથી આવી જાય છે ને ખબર જ નથી પડતી. પંચાતડી એ આવી નથી, એને મેં બોલાવી છે. અમારું તો તમે માનતા નથી, એટલે જ મેં કીધું કે ધવલભાઈને લઈને આવજે તો તમને કંઈક સમજાવે તો તમારા મગજમાં ઉતરે.
ભાઈ એ મને હું સમજાવતો હતો. એ તારે મને સમજાવો હે? અશોકભાઈ, એ મારો ઘરવાળો છે, એની સાથે થોડી સભ્યતામાં વાત કરો, નકર બીજી વખત મારો હાથ ઉપડી જશે. એ તો છે ને મારો હાથ ઉપડી જાય, સમજી? આને છે ને પોલીસ સ્ટેશનમાં આપી દો. મેં પહેલાં પણ કહ્યું હતું ને, અત્યારે પણ કહું છું કે આની નોંધ કરાવી દો. અને પોલીસ સ્ટેશનમાં જ અપાય, બીજે કયા ના અપાય. સાચી વાત છે અંકલ. હા, પણ 5 રૂપિયા કમાઈને તો દેવા નથી, ઉલટાનું આખા ઘરને હેરાન કરે છે, તમને, સુષ્માને અને બીજા બધા પાડોશીઓને પણ. અંકલ, તમારે પેન્શન આવે છે ને, તો તમે સુષ્માને તમારી દીકરી સમજો અને બંને બાપ દીકરી રહો શાંતિથી. શું જરૂર છે આવા નાલાયક દીકરાની? સાચી વાત છે તારી, પણ એમ થાય કે ઘરના દીકરાને પોલીસ સ્ટેશનમાં હોપી અને ગામમાં બદનામી થશે. આપણી એ જ ભૂલ છે ને અંકલ, કે આપણે આપણા ઘરના વ્યક્તિઓ જ્યારે કાંઈ ગુનો આચરતા હોય છે ને, ત્યારે એને રોકતા પણ નથી કે પોલીસમાં કેસ પણ નથી કરતા. પરિણામ શું આવે છે? એ લોકો દિવસે ને દિવસે વધતા જ જાય છે, પોતાના જે દુષ્કર્મો છે ને એને વધારતા જાય છે, એના હલકા વેળા ભૂલતા જ નથી. એનું પરિણામ છેલ્લે પરિવારને જ ભોગવવું પડે છે. અમારું શું છે? અમે તો નહીં પોસાય તો નહીં બોલાવીએ, મકાન ખાલી કરી નાખશું, પણ તમારું શું એ વિચાર્યું છે? હા મીરા, હવે છે ને હું કેસ કરીશ અશોક પર કે અમને મારપીટ કરે છે અને રોજે રોજ ઘરમાં ઝઘડા કરે છે અને દારૂ પીને આવે છે. હવે એને આ ઘરમાં રહેવાનું જ નથી. અશોક, એક બાપ તરીકે આજ સુધી તારી દાદાગીરી સહન કરી છે, પણ હવે જો એક પણ શબ્દ ઊંચા અવાજ આ ઘરમાં બોલો છે, મારીને બહાર કાઢી મૂકીશ. પણ આ ઘરનો વારસદાર હું છું ને. હરામખોર! વારસદાર કહેવાને લાયક છે તું? બોલતો ને એક શબ્દ. હવે બાપની મિલકતને 10 ગણી વધારે ને એને વારસદાર કહેવાય, ના કે દારૂમાં ને જુગારમાં ઉડાડે એને. હવે એ મારા ઘરમાં 1 મિનિટ પણ નહીં રહી. છોડી દો ને. અને તું આજ પછી આ ઘરમાં નહીં પણ આ શેરીમાં પણ દેખાવો ન જોઈએ, નહીંતર આ બાપ જેવો ભૂંડો કોઈ નહીં હોય. જા. સુષ્મા, અશોકભાઈ પાછા આવે ને તો પણ સુધરી જાય ને ત્યાં સુધી એને અપનાવતી નહીં. હા મીરા. ચલ. પપ્પા, સાચું કહું ને તો ભૂલ આપણી જ છે. આપણે જેમને સહન કરીને એમની આ હિંમત વધારી દીધી અને રોજ પીને આવવા લાગ્યા. જો એ જ વખતે આપણે રોકી લીધા હોત ને તો આજે આપણે આ દિવસ ના જોવો પડ્યો હોત. બેટા એક વાત કહું, ગાંડો ઘેલો રખડું આવારા ગમે એવો દીકરો હોય ને તો બાપના કાળજાનો કટકો હોય. એને ઘરમાંથી કાઢી મૂકવા માટે કોઈ બાપનું દિલ રાજી ન હોય, પણ મેં આજે એની આંખમાં થોડોક પસ્તાવો જોયો છે અને મને ખબર છે એને એક ઠોકરની જરૂર છે. એને મેં ઘરમાં એટલે કાઢી મૂક્યો કે એ બહાર જશે એટલે વિચારશે અને ખરેખર એની આંખ ઉઘડશે અને સુધરીને પાછો ઘરે આવશે. આ મારો વિશ્વાસ છે. અય પિત્તર, અહીંયા હું બેઠો જ. ચાલ આમ ઊભો થાને જવા દે. ચાલ બેસવાનું નહીં, અહીંયા નીકળ આમ. ચાલ ચાલ નીકળ. બેહવાનું જ નહીં, અમારા ઓટલે હોય. જવા જ દે. ચાલ નીકળ, નહીં તો માર પડશે. જવા દે ફટાફટ. બોલ ભાઈ, આજે બહુ મોડો આવ્યો. શું તું આજે બહુ ઉદાસ છે? ભાઈ, મારા બાપુજીએ મને આજ ઘરની બહાર કાઢી મૂક્યો. શું વાત કરે? તને મારે આ મકાન રૂની વેચીને પછી એ પૈસાનું મારે બસ મોજ જ કરવી હતી. બીજું મકાન નાનું એવું લેવું હતું, સમજો. એટલે મેં કીધું કે મકાનના કાગળ ઉપર સહી કરી દો અને મારા નામે કરી દો, તો મને ઘરની બહાર કાઢી મૂક્યો. અરે તારે પણ આવું તોડ કરાય? તારા પિતાજીએ કેટલી મહેનતથી એ મકાન બનાવ્યું છે, તને ખબર છે?
આખી જિંદગી પણ નોકરી કરી શિક્ષકની ને આવું સારું એવું મકાન બનાવ્યું છે ને તું એને વેચીને મોજ કરવા માંગે છે? જો તારે મોજ જ કરવું હોય ને તો પોતાના પૈસે કરાય. હા મને એટલી ખબર પડે. જો મેં બી નોકરી કરીને પૈસા લાવીને દારૂ પીવું છું, બરાબર? મને તો અત્યારે કાંક 300 રૂપિયા આપ ને. અરે ભાઈ, મેં તને અત્યારે તો 300 રૂપિયા આપી દેવા, પછી તું શું કરશે બોલ? હું બસ દારૂ પી. કેવી ગાંડી વાત કરે. કાલે કાલ કોક બીજા પાસે જાય, પરમ દિવસે ભમદી કોક બીજા પાસે જાય. તો તને લોકો કેટલા દિવસ સુધી પૈસા આપશે તું મને કે? ચાલ, 1 દિવસ આપે, 2 દિવસ આપીને મેં બી તને 1 દિવસ આપે, 2 દિવસ આપે ને પછી આખી જિંદગી પર તો મેં તને પૈસા આપ્યા કરે. એ તો તારા પિતાજી સારા હતા કે તને પૈસા આપતા હતા, તને સાચવતા હતા? ભાઈ આ વાત વિચારવા જેવી ખરી. અત્યારે હું ઓલા આ લીલા માસીના ઘર પાસે બેઠો હતો ને તો મને કે હાલે દારૂડિયા બેવડા અહીંથી જવા દે, મને બે હવાય ન દીધો. દારૂડિયાની ઇજ્જત જ એટલી હોય ને પ્લસ જે દારૂડિયો કમાતો નહીં ને એની ઇજ્જત તો બિલકુલ જ ના હોય, સમજ્યો? એટલે તું બી છે ને સુધરી જા, બરાબર? ને કંઈ કામે ધંધે લાગી જા ને આ દારૂ વારું પીવાનું બી ઓછું કરી દે, માપનું પીવાનું, બરાબર? તારી વાત હાવ હાચી છે હો. હા, હું કાંઈ કામ કરતો નથી, મારી ઘરવાળી કમાવા જાય અને એ પૈસાનો હું દારૂ પીવું. મારા બાપા પાસે છે ને આ 4 આંગળીઓમાં વેટીઓ હતી, એ બધી મેં ખેંચીને દારૂ પી ગયો. એ તારી વાત હાચી છે. તું આવું કરે છે? તારા પિતાજીની વીટીઓ વેચીને તું દારૂ પીવે છે? અરે ભાઈ, મારે પિતાજીની ક્યાં વાત કરવી, મારી ઘરવાળીનું એ કંઈ ઘરેણું નથી મેં બાકી રાખ્યું વેચવામાં. તો તું આવો માણસ નીકળ્યો. મેં તો તને સારો સમજતો હતો, મને લાગતું હતું તને તારા પિતાજી પૈસા આપતા હશે ને એમાંથી તને. હવે શું કહેવું, આવું તો ન જ કરાય. પણ મારી આંખ જે બંધ આંખી હતી પણ મારી આંખ જે બંધ હતી ને એ ખુલી ગઈ છે હો. હા, આપણે 1 રૂપિયો કમાવાય ન જ આવી અને બાયડીના પૈસે ન કરો દારૂ પીધા કરવી, એ વાત તો સારી ન કહેવાય ને. સાચી વાત છે. લોકો બી સાચું જ કહે છે કે જ્યારે માથા ઉપરથી છત જાય ને ત્યારે જ સમજાય. અને આજે તારા માથા ઉપરથી છત ગઈ ને તારા પર વીતી ત્યારે તને ખબર પડી. સાચી વાત છે ભાઈ તારી. આજ તે મારી આંખ ખોલી નાખી હો. હવે છે ને હું મારા બાપના પગે પડાઈ અને હું એની માફી માગી કે બાપુજી હું કમાવા જઈશ અને હું છે ને ઘર ચલવીશ, દારૂ ક્યારેય નહીં પીવું. સાચી વાત છે ભાઈ તારી. હવે છે ને હું પણ દારૂ છોડી દઈશ. મારી દારૂને લીધે પણ મારું આખું ફેમિલી પરેશાન છે. તો આપણે મેં છે ને કમાવું તો છું પણ દારૂ પીવું એના લીધે તો આખું ફેમિલી દુઃખી થાય. એના કરતાં આપણે ફેમિલીને શું કામ દુઃખી કરવું? સાચી વાત ને? સાચી વાત છે. તો આજથી મેં પણ દારૂ બંધ કરું છું. હું બંધ કરું છું ભાઈ. હાલ તો ભાઈ. મીરાબેન. અશોકભાઈ મને માફ કરી દેજો. પહેલા ઉપર બેસો. અશોકભાઈ અહીંયા બેસીને વાત કરો. અશોકભાઈ શું કહેવું છે બોલો. બેન, પહેલાં તો તમે મને માફ કરો. અશોકભાઈ, માફી મારી નહીં, તમારા પપ્પા અને સુષ્માની માંગવી જોઈએ તમારે. અને બીજી વસ્તુ તમારા ઈશ્વરની. આ 3 જ તમને માફ કરી શકે એમ છે, બાકી બીજું કોઈ નહીં. બેન, આજ મને બહુ પસ્તાવો થાય છે, બહુ એટલે બહુ. મારી ઘરવાળીના એ કંઈ ઘરેણાં મેં નથી રહેવા દીધા, મારા બાપુજીના એ કંઈ ઘરેણાં નથી રહેવા દીધા. હા અશોકભાઈ, મને તમારા ઘરની બધી પરિસ્થિતિ ખબર છે. તમને ખબર છે સ્ત્રી જાત છે ને બહુ નાજુક હોય છે. ભગવાને સ્ત્રીને બનાવીને ત્યારે એણે પણ એના પર કોમળ ભાવ રાખીને એને બનાવી છે. અને તમે એ જ સ્ત્રીને ઘરની નોકરાણી બનાવીને રાખો છો, એને મારઝૂડ કરો છો, અપશબ્દો બોલો છો. ભગવાન છે ને એ પણ કોમળ ભાવથી સ્ત્રીને બનાવે છે. અને માણસો, પુરુષની જાત
એ સ્ત્રીને મારઝૂડ કરે છે, હેરાન કરે છે, પારકા કામે મોકલે છે. અને જો ક્યાંય ન પહોંચી વળે ને તો સીધો ચરિત્ર પર વાર કરી દેવાનો. તું સારી નથી, તારું ચરિત્ર ખરાબ છે, તારા લક્ષણો ખરાબ છે. જો અશોકભાઈ, આ દુનિયામાં કોઈ સારું નથી. મારો મતલબ છે કોઈ દૂધનું ધોયેલું નથી. સમાજ કોનાથી બને છે? તમારા અને મારાથી. તો પછી એમાં ક્યાં સ્ત્રી અને પુરુષની વાત આવી? એક હાથે તાલી ક્યારેય નથી પડતી. જો ખાલી સ્ત્રીઓ જ ખરાબ હોત તો આ દુનિયામાં સ્ત્રીઓ હોત જ નહીં. અને જો સ્ત્રીઓ ખરાબ હોત ને તો ઈશ્વર સ્ત્રીઓનું ક્યારેય નિર્માણ કરત જ નહીં. આપને બધાને સરખા બનાવ્યા છે તો પછી ઊંચ નીચ શું કામ? અને એ પણ આ 2 પૈસાના દારૂ માટે, જુગાર માટે? બેન, તમારી વાત હાવ સાચી છે, પણ હું કહું છું કે મારા બાપુજી મને માફ નહીં કરે, પણ જો કદાચ તમે જોડે આવશો ને તો કદાચ મને માફ કરશે. હું માફીને લાયક તો નથી, પણ હું મારા પાપનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. હા અશોકભાઈ, તમારા પપ્પા તમને માફ કરી દેશે. શું કામ નહીં કરે? પણ એક વસ્તુ સમજી લેજો, તમે જે સુષ્મા સાથે કર્યું છે ને એ બીજું કોઈ ના કરી શકે. 7 પેઢીનો દુશ્મન છે ને એ પણ આવું ના કરી શકે. તમે દારૂ પીવો ને એટલે 10 જણાની ખોટી વાતો સાંભળવી પડે. બહાર કામ કરવા જાય એટલે એના પર આંગળીઓ ઉઠે, ન થવાની વાતો થાય. અને માણસો છે ને એ એકલી સ્ત્રીને હંમેશા ખરાબ નજરથી જ જોવે છે, પછી ભલે એને સોનાની હોય. તમારે સમજવું જોઈએ કે તમારી ઘરની સ્ત્રીની કિંમત તમારાથી થાય છે. જો તમે સારા હશો તો બધા એને સારી ગણશે, અને જો તમે જ ખરાબ રસ્તે ચડશો ને તો એનું અસ્તિત્વ ક્યાંય રહેવાનું નથી. હા, મને બધુંય સમજાય છે. હા અશોકભાઈ, હું આવું છું તમારી સાથે, પણ તમે તમારો નિર્ણય પાકો રાખો ને તો. એવું ન થાય કે ઘરે ગયા પછી 2-4 મહિનામાં ફરી આ વસ્તુઓ થાય. કારણ કે આ વખતે હું પણ સમજાવવા નહીં આવું. નહીં બેન, આવું છે ને હું કોઈ દિવસ નહીં કરું. હું દારૂ પણ બંધ કરી દઈશ અને કાલથી ધંધે પણ ચાલ્યો જઈશ. હા અશોકભાઈ, તમે 10,000 કમાતા હોય ને તો ભલે 5 કમાજો, પણ ઇજ્જતનો પૈસો, મહેનતનો રૂપિયો છે ને એ ઘરમાં રધી રાખે છે. ઠીક છે ને? તમે 10,000 કમાવાની કેપેસિટી રાખતા હોય ને તો પણ 5,000 કમાઈને આપજો, પણ મહેનતથી અને નીતિથી. ઠીક છે ને? ચાલો. બેટા, તું આખો દિવસ નોકરીની દોડધામમાં હોય, ઘરે આવીને ઘરકામમાં હોય, તું થાકી જતી હશે. તો મને આજ એમ થાય છે કે તું થોડા દિવસ પિયરમાં જઈને આરામ કરી આવ. પણ પપ્પા, હું પિયર જતી રહીશ તો તમારું જમવાનું, તમારું ધ્યાન કોણ રાખશે? અરે બેટા, થઈ જશે બધું. હું ધીમે ધીમે થોડું થોડું કરી લઈશ કામ. પણ પપ્પા, આપણે એક કામ કરીએ તો આપણે બેઉ મારા પિયર જતા આવીએ. તમે મારા મમ્મી પપ્પાને પણ મળી લેજો. 2-3 દિવસ રોકાવીને આપણે પાછા આવી જઈશું. અરે બેટા, મારે ત્યાં નથી આવવું, કેમ કે મને અહીંયા નહીં જોવે ને તો અશોક સીધો ત્યાં આવશે. એના કરતાં તું 2-4 દિવસ મળી આવ. પણ પપ્પા, હું નહીં હોઉં અને મારી ગેરહાજરીમાં એ અહીં આવશે અને તમારી સાથે પાછી કંઈક મારઝૂડ કરશે તો મને એનો ડર લાગે છે. હું સંભાળી લઈશ બધું, તું ચિંતા નહીં કર. હવે એ નહીં આવે અહીંયા. મીરા, અશોક, બાપુજી, બેસો. અંકલ, સુષ્મા, અશોકભાઈ મારા ઘરે આવ્યા હતા અને એમને એમની ભૂલનો બહુ પસ્તાવો છે. એમને એક મોકાની જરૂર છે. જો તમે સાથ સહકાર આપશો ને તો અશોકભાઈ જરૂરથી સુધરી જશે. મીરા, મેં એને બહુ બરદાસ્ત કર્યો છે અને એણે એટલી હદ સુધી નીચે ઉતર્યો છે, મને એના પર હવે કેમ વિશ્વાસ આવે? મને ખબર છે અંકલ,
એ સહેલી વાત નથી હોતી. જ્યારે કોઈ પોતાનું વ્યક્તિ વિશ્વાસઘાત કરે ને તો બધા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. પણ એક ભૂલ તો ભગવાને માફ કરે. અને આખરે તમે તો અશોકભાઈના પિતા છો, એટલે માતા પિતા છે ને એ ભગવાનનું બીજું રૂપ જ કહેવાય ને. તો બસ હવે એક વખત એમને મોકો આપો. એમને મને પ્રોમિસ કર્યું છે કે હવે બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરે. હા પપ્પા, હવે એમને પસ્તાવો થયો જ છે એમની ભૂલનો, તો આપણે એમને એક મોકો આપવો જોઈએ. સારું, પણ મીરા, તું જવાબદારી લેતી હોય ને તો હું એને માફ કરું, પણ એક શરત ઉપર. દારૂ પીને કોઈ દિવસ ઘરે નહીં આવવાનું. દારૂ પીને ઘરે આવવાની વાત કરો છો? દારૂ પીવાની જ વાત નથી. અશોકભાઈ દારૂ પીશે ને મને ખબર પડશે ને તો હું બધા સંબંધો તોડી નાખીશ. અને આ વખતે ખાલી અશોકભાઈ સાથે સંબંધ નહીં તોડું, આ સોસાયટી છોડીને જ જતી રહીશ. નહીં બેન, બેન હું દારૂ કોઈ દઈશ પીશ જ નહીં. અને હું છે ને કાલથી કંઈક જોબ ગોતીને કામે જઈશ બાપુજી. ને બીજી એક વાત, ક્યારેક મૂડ સારો ખરાબ હોય, મારી સાથે ગેરવર્તન કરશે હું ચલાવીશ લઈશ, પણ મારી સુષ્મા સાથે જો ગેરવર્તન કરશે ને તો હું એને ઘરમાંથી કાઢી મૂકીશ. અંકલ, સુષ્મા જોબ કરે છે, હું પણ જોબ કરું છું. ઘણી વખત અમને પણ ખીજાય છે, ત્યાં અમારા પર ગુસ્સો થાય છે અમારા બોસ. તો શું અમે ઘરે આવીને કંઈ બોલીએ છીએ? અમે એવું કહીએ છીએ કે આજે હું રસોઈ નહીં બનાવું કે ઘરના કામ નહીં કરું, મારું મૂડ અપસેટ છે? નહીં ને. તો બસ તમે પણ બહારનો ગુસ્સો છે ને એ ઘરે લઈને નહીં આવવાનું. તમારું જે પણ કામ હોય ને એ બહાર પતાવીને જ ઘરે આવો, એટલે ઘરમાં કંઈ માથાકૂટ જ ના થાય. અરે જ્યારે હું આ દારૂ છોડતો હોય તો આ ક્રોધ કરવાનું છે એ પણ છોડી જ શકું ને. હા હા, અને એક બીજી વાત કહું કે કાલથી છે ને હું સુષ્માને જોબ પર નહીં જવા દઉં, હું જોબ પર જઈશ. ના અશોકભાઈ, ભલે ને જોબ કરતી હોય, જો 2 જણ કમાશો ને તો એકનું બચાવશો અને એકનું ઘરમાં વાપરશો, બચત થશે. અને બહાર નીકળશો તો માઇન્ડ ફ્રેશ રહેશે, નવા નવા માણસોને મળશો. પણ એક વસ્તુ છે, એ પૈસા છે ને તમારા ઘરમાં આવતા જ નથી ને એ સમજીને ભેગા કરો ને તો. અને એ પૈસાનું પછી એનું મેં જે ઘરેણું બધું છીનવી લીધું છે ને એ ઘરેણું કરાવીશ. અને બાપુજી તમારું ઘરેણું પણ. ચલો હવે હું રજા લઉં. માત્ર એક વાત સાંભળી લો મારી છેલ્લી, કે તમારી પત્નીની ઇજ્જત છે ને એ તમારા હાથમાં છે. તમે એને જેમ રાખશો ને દુનિયા એને એમ જ રાખશે. ચલો ત્યારે હું રજા લઉં. પણ મીરા, તે અમારા ઘરમાં શાંતિની સ્થાપના કરી છે, તો ચા પીધા વગર થોડું જવાય. ભલે. જા બેટા, ચા બનાવ. હા, અને બેન આજથી છે ને દર રક્ષાબંધને મને રાખડી બાંધવા. ભલે.